ફલાણી જ્ઞાતિ ને ઢીકણી જ્ઞાતિ ને આયાતી ને ભાયાતી એટલે ભારતનો છે વાત થઈ ગઈ પૂરી. માણસ હોવું જોઈએ કમસે કમ, સમાજ પ્રત્યે જેને સમર્પિત કરવાની ભાવના હોવી જોઈએ, બસ ધેટ્સ ઓલ. એ જ માપદંડ હોય. એમાં ઈ કઈ જ્ઞાતિનો છે હું છે ને ઈ વળી હું ડખો. આ કઈ નાતની ચૂંટણી છે? કારણ કે હાવ મહાત્મા ગાંધી થાવ તો આ સમાજમાં હાલે એમ નથી. પણ બને ત્યાં સુધી ઓછું ખોટું કરશે અને અથવા તો વધુ ભલું કરશે એવું જયારે લાગે તો એ ભૂલી જાવ કે એ કઈ કાસ્ટ કે ફલાણાનો છે. એ બધા રાજકારણીઓને ખબર છે કે આપણે જે અત્યારે વાતો કરીએ ને બેન, એ આદર્શ વાતો છે ને એ આ ડિબેટમાં અને ચોપડીઓમાં છાપામાં એમાં હોય છે, અમલમાં નથી હોતી. કાંઈક થાય એટલે 10 જણા ખંભામાં ખેસ નાખી ગમે એનો અને આવેદન પત્ર આપે. હવે એને ખબર નથી, તમે જેને આવેદન પત્ર આપો એનું પોતાનું પાવલું આવતું નથી. 57 ગામડાનો આ તાલુકો છે, એમાં હમ ખાવા પૂરતી એક હોસ્પિટલ છે. એ હોસ્પિટલમાં વળી પાછું કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈને કોઈ એમડી ડોક્ટર કોઈ છે નહીં, રામ ભરોસે બધું હાલે છે. આપણે મત આપતી વખતે લેવા